ઇન્ડિયાના એક ફેમસ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર ગૌરવ તિવારી, એમની જે મૃત્યુ છે એ બહુ રહસ્યમય રીતે થઈ હતી. તો તમને એ જે સાંભળીને આમ બીક જેવું નથી લાગતું કે મારા સાથે આવું કંઈ થઈ શકશે? બીક તો નથી લાગતી, પણ સાચી વાત કહું તો ગૌરવ તિવારી જે અમારા સર કહેવાય છે અને એમની ટીમમાંથી જ મેં કામ કરું છું, જે હમણાં સુધી કોઈને ખબર નહીં હોય પણ મારા બધા જ વિડીયોમાં એમને ટેગ કરું છું. હું અમારી ટીમ આખી છે અને એમની મૃત્યુ બી કેવી રીતે થઈ એ મને ખબર છે. એક બાથરૂમમાં એમના અંદર લગભગ 4 આત્માઓએ વાસ કરી લીધો અને એમના ગળામાં ને બધામાં નિશાન હતા. બ્લેકની છે. હા, જે ફાંસો આપી દીધો હોય કે ગળાવથી પકડ્યું હોય, બસ એવી રીતે જ એમની મૃત્યુ થઈ અંદર. એવો કોઈ કેસ ખરો જેમાં નાના બાળકોમાં ભૂત પ્રેત આવી ગયું હોય એવું કંઈ? નાના બાળકોનું ભૂત પ્રેત એટલે એ બછુઆ કહેવામાં આવે છે. બચુઆ? હા, જે અમુક લોકોને ખબર હશે કે બછુઆ એટલે શું કહેવાય, જે ગૌરવ તિવારીએ રિસર્ચ બી કરેલું. એમની જે વેબ સિરીઝ છે એમાં? હા, ઓકે. એમાં છે, જેમાં બછુઆ એટલે આત્માઓ કરતાં બી ખતરનાક. તો બસ આ બછુઆ એટલે બહુ ખતરનાક વસ્તુ છે. કોઈ વાર તમને એવો આભાસ થયો કે તમે કોઈ નેગેટિવ એનર્જી દૂર કરવા કશે ગયા હોય અને પછી તમે ઘરે પાછા ફર્યા હોય અને એ નેગેટિવ એનર્જી તમારી સાથે સાથે તમારા ઘરે આવી હોય? એ